આપણે ધોરણ 9 ગણિત વિષયમાં પ્રકરણ 7 ત્રિકોણનો અભ્યાસ શરૂ કર્યો છે। આપણે અગાઉનો જે લેક્ચર હતો એ લેક્ચરમાં આપણે છેલ્લે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયંગલ્સ સમાન હોય છે એ મુદ્દા સુધી વાત આપણે કરી છે। આજે એ મુદ્દાને થોડોક વધારે સમજીએ। એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે। આજે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો જે છે એને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે સીપીસીટી એટલે કે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયંગલ્સ। એટલે કે જો બે ત્રિકોણો આપણને એકરૂપ છે એવી સમજ છે તો તેના અનુરૂપ અંગો સમાન હશે, અનુરૂપ અંગો એકરૂપ હશે, એટલે કે અનુરૂપ ખૂણાઓ પણ સમાન હશે અને અનુરૂપ બાજુઓ પણ સમાન હશે। તો જો આપણે કોઈ બે ત્રિકોણના સંદર્ભમાં વિચારીએ વાત કે ત્રિકોણ એબીસીને એકરૂપ ત્રિકોણ ડીઈએફ છે તો આપણે અહીં શું કહી શકીએ કે ખૂણો એ બરાબર ખૂણો ડી છે। અનુરૂપ અંગો એટલે કે પહેલો અક્ષર એ છે તો પહેલો અહીંયા સામે અક્ષર ડી છે એટલે ખૂણો એ બરાબર ખૂણો ડી કહેવાય, ખૂણો બી બરાબર ખૂણો ઈ કહેવાશે અને ખૂણો સી બરાબર ખૂણો એફ કહેવાશે। તો વાત એવી થઈ કે ત્રિકોણ એબીસીને એકરૂપ ત્રિકોણ ડીઈએફ આપે અને આપણને એવું કહે કે ખૂણા બીનું માપ 80 છે અને તમે ખૂણા ઈનું માપ કહો તો જો બીનું માપ 80 છે તો તેને અનુરૂપ ખૂણો ઈ થાય છે તો ઈનું માપ પણ 80 થશે। એવી જ રીતે અનુરૂપ બાજુઓ પણ સમાન હોય એટલે એ બી બરાબર ડી, જો પહેલાં બે અક્ષર એ બી છે તો અહીંયા પહેલાં બે અક્ષર ડી ઈ છે, બીસી બરાબર ઈ એફ અને એસી બરાબર ડી એફ થાય। એટલે બે ત્રિકોણો એકરૂપ આપણને મળે છે, આપેલા છે તો એ જે ક્રમમાં આપણે એકરૂપતા લખી છે એના અનુસાર અનુરૂપ ખૂણાઓ સમાન થશે અને અનુરૂપ બાજુઓ પણ સમાન થશે। એને આપણે ટૂંકમાં સીપીસીટી લખીશું, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયંગલ આવું લખાશે। આગળ જ્યારે સાબિતીના દાખલાઓ લખવાની વાત આવે, આગળ બીજા સાબિતીમાં પ્રમેયોની વાત આવશે ત્યારે આ સીપીસીટી છે એનો ઉપયોગ કરવાનો થશે। ઓકે, આગળ વાત આપણે કરીએ। ત્રિકોણ એકરૂપ હોવા માટે આપણે એવું કીધું કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ પણ સમાન હોય, પરંતુ આપણે હવે એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે બધા જ ખૂણા સમાન અને બધી જ બાજુઓ સમાન, એટલે કે બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન અને બધી જ અનુરૂપ બાજુઓ સમાન ન આપે, ન હોય એવું નથી કહેતું, ન આપે, એમાંથી અમુક જ અંગો ચોક્કસ ક્રમમાં જો સમાન આપે ને તો પણ ત્રિકોણોને એકરૂપ છે તેવું કહી શકાય, જેને આપણે એકરૂપતાની શરતો તરીકે ઓળખીશું। ફરીથી એક વાત કરું, ફરીથી એકવાર કહું, સહેજ કન્ફ્યુઝન હોય તો ક્લિયર કરો કે બે ત્રિકોણો એકરૂપ હોવા માટે આપણે વ્યાખ્યા અનુસાર શું કીધું કે અનુરૂપ ખૂણાઓ પણ સમાન અને અનુરૂપ બાજુઓ પણ સમાન। હું એવું કહું છું કે કોઈ ચોક્કસ ક્રમમાં અમુક અંગો સમાન હોય, અમુક અનુરૂપ અંગો સમાન હોય તો પણ તે ત્રિકોણો એકરૂપ હોય, એટલે કે બાકીના અંગો તો સમાન હોય જ, એવી વાત આપણે અહીંયા કહેવાના છીએ, જેને આપણે એકરૂપતા માટેની શરતો તરીકે ઓળખીશું। તમારે એકરૂપતાની શરતોને બરાબર તૈયાર કરવાની છે, પ્રતિજ્ઞા પણ તૈયાર કરવાની છે, જે નિયમ લખ્યો છે એ નિયમ તૈયાર કરવાનો છે અને એને ઉદાહરણ સાથે યાદ રાખવાનો છે। આપણે એની સાબિતીમાં અત્યારે નથી જવાના, આપણે ફક્ત જરૂરિયાત અનુસાર આ જે એકરૂપતાની શરતો છે શું છે, કઈ રીતે એને સમજવાનું છે એની વાત કરીશું। તો પહેલી વાત આપણે કરીશું જે પૂર્વધારણા તરીકે ઓળખાય છે, પૂર્વધારણા 7.1, જેને બાખુબા એકરૂપતાનો નિયમ કહે છે। બાખુબા, બાજુ, ખૂણો, બાજુ, અંગ્રેજીમાં કહીએ તો સાઈડ, એંગલ, સાઈડ, આવું થયું। તો તમે અહીંયા જોશો ને તો બાજુ, બાજુ અને વચ્ચે ખૂણો છે, વચ્ચે ખૂ લખ્યું છે એટલે બે બાજુની વચ્ચે ખૂણો, એટલે કે બે બાજુ અને અંતર્ગત ખૂણો આવું થશે। આટલી બાબત તમે જો ધ્યાનમાં રાખો છો કે બે બાજુનો અંતર્ગત ખૂણો પણ આપણે વિચારવાનો છે, એટલે બે બાજુ વિચારીશું, એનો અંતર્ગત ખૂણો વિચારીશું તો આપણે શરતને યાદ રાખી શકીએ। શું છે શરત? જો બે ત્રિકોણો માટે
એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, એવું જ થયું ને, એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ હોય. કોઈ એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો, બે બાજુ અને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ હોય. તો અહીંયા આપણે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ લીધો છે. એના સંદર્ભમાં જો હું કહું તો એમ કહીશ કે AB અને XY સમાન છે, BC અને YZ સમાન છે. તો અનુરૂપ બાજુઓ જે છે, બે બાજુઓ સમાન થઈ. હવે AB અને BCની અંતર્ગત બાજુ એટલે સામાન્ય અંત્યબિંદુ દ્વારા દર્શાવાતો ખૂણો, બે બાજુનો અંતર્ગત ખૂણો, બે બાજુનો અંતર્ગત ખૂણો એટલે સામાન્ય અંત્યબિંદુ દ્વારા દર્શાવાતો ખૂણો. તો અહીંયા અંતર્ગત ખૂણો કયો થશે? ખૂણો Y. તો એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ થશે. તો આ જે શરત છે એના અનુસાર આપણે કહી શકીએ ત્રિકોણ એબીસીને એકરૂપ ત્રિકોણ XYZ થશે. શરતનું નામ શું છે? બાખુબા. બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. એટલે કે આટલા અંગો સમાન છે તો બાકીના અંગો સમાન હશે. બે ત્રિકોણો એકબીજા પર બંધ બેસતા આવશે જ. આને આપણે બાખુબા એકરૂપતાના નિયમ તરીકે ઓળખીશું, જે પૂર્વધારણા 7.1 છે. શરત તમને પરફેક્ટ જે ક્રમમાં જેવું લખ્યું છે ને એવું જ આવડવું જરૂરી છે. તૈયાર કરવાનું છે. વાંચો, સમજો, અહીંયાથી વિચારો. બે બાજુ અને અંતર્ગત ખૂણો છે એવું થશે. વચ્ચે ખૂણો લખ્યો છે એટલે અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ થશે, જેને બાખુબા એકરૂપતાના નિયમ તરીકે આપણે ઓળખીશું. આપણે હમણાં સમજ્યા બાખુબા પૂર્વધારણા, એકરૂપતા માટેની શરત. હવે આપણે એક પ્રમેયને સમજીશું. પ્રમેય 7.1 છે જેને ખૂબાખૂ પ્રમેય કહેવામાં આવે છે. ખૂબાખૂ. બાખુબામાં શું કીધું હતું? બે બાજુને અંતર્ગત ખૂણો ને. તો અહીંયા આપણે ખૂબાખૂ છે એટલે શું કહીશું? બે ખૂણા અને અંતર્ગત બાજુ. જો આપણે બાખુબા પૂર્વધારણા સમજ્યા છે તો હવે સામાન્ય ફેરફાર સાથે આપણે ખૂબાખૂ પ્રમેય પણ કહી શકીશું. તો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ હોય છે. આપણે એને સમજીએ. બે ત્રિકોણ આપણે લીધા છે, એમાં આપણે એવું કહીશું કે આ ખૂણો A અને ખૂણો P એ સમાન છે. પછી કહીએ કે ખૂણો B અને ખૂણો Q એ સમાન છે, સરખી નિશાની છે, સમાન છે એવું કહીએ. તો આ ખૂણા A અને ખૂણા Bની અંતર્ગત બાજુ. હવે બે ખૂણાની અંતર્ગત બાજુ એટલે શું? ત્રીજા ખૂણાની સામેની બાજુ, હે ને. તો Cની સામેની બાજુ AB. તો અહીં AB અને P અને Qની અંતર્ગત બાજુ એટલે Rની સામેની બાજુ જે PQ. આટલા અંગો જો સમાન છે તો આ બંને ત્રિકોણો એક ખૂબાખૂ પ્રમેય અનુસાર એકરૂપ થઈ જશે. તો અહીંયા હું જો તો વિગતવાર તમને લખીને આપું તો એમ કહીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં ખૂણો A બરાબર ખૂણો P અને ખૂણો B બરાબર ખૂણો Q અને AB બરાબર PQ. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થશે. શરત કઈ? ખૂબાખૂ પ્રમેય. બે ખૂણા અને અંતર્ગત બાજુ. જો આ બે ખૂણા અને એ સિવાય અંતર્ગત સિવાયની બાજુ સમાન હોત ને તો ખોટું થાત, તો સાચું નથી. આ સમજો. A અને એને સમાન P છે, Bને સમાન Q છે, પણ જો BCને સમાન QR આપ્યું હોત તો એ બદલાઈ જાત, શરત ચેન્જ થઈ જાય. તો એ બાખુબા કે ખૂબાખૂ તમે વિચારો તો શું છે? અંતર્ગત ખૂણો અંતર્ગત બાજુ વિચારવાની છે અને તમારે ધ્યાનથી સમજવાનું છે. હવે એ
ને સમાન પી છે, બીને સમાન ક્યુ છે અને બીસીને સમાન ક્યુઆર છે ને, તો શું થયું? બે ખૂણા અને બીજી કોઈ બાજુ છે, તો એ થશે ખુખ્ખુબા શરત. તો એકરૂપતાની ખુખ્ખુબા શરત શું કહે છે કે જો ખૂણાની બે જોડ, એક ત્રિકોણના ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ હોય, જેને ખુખ્ખુબા એકરૂપતાની શરત કહેવામાં આવે છે. એટલે કે જે ખૂણો એ અને ખૂણો ડી સમાન હોય, ખૂણો બી અને ખૂણો ઈ સમાન હોય અને બીસીને સમાન EF હોય, તો ત્રિકોણ ABC તમે લખતા જાઓ ને તો પણ તમે સમજી શકો. જો અહીંયા ખૂણો, બાજુ, ખૂણો, કઈ શરત દેખાય? ખૂબ આખું. ચલો અહીંયા લખું. શું બને છે? ખૂણો, ખૂણો અને બાજુ. કઈ શરત થઈ? ખુખ્ખુબા. એટલે તમે શરતોને યાદ રાખશો ને, તમને એવું પણ ધ્યાનમાં હોવું જોઈએ કે એકરૂપતા માટેની શરતો કઈ કઈ થઈ. તો પહેલી આપણે કઈ સમજ્યા? પૂર્વધારણા. શું હતું એ? બાખુબા. પછી શું સમજ્યા? ખૂબાખું. હવે શું સમજીએ છીએ આપણે? ખુખ્ખુબા. યાદ રાખતા જજો કઈ કઈ શરતો આવે છે, કઈ શરતો નથી એ પછી વિચારીશું. કઈ કઈ શરતો આવે છે યાદ રાખો, એટલે એ સિવાય બાકી કશું થવાનું નથી. તો અહીંયા આપણે કહ્યું હોય તો શું કહી શકીએ? ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં ખૂણો A બરાબર ખૂણો D, ખૂણો B બરાબર ખૂણો E અને BC બરાબર EF, તો ત્રિકોણ ABCને એકરૂપ ત્રિકોણ DEF થશે. આ જે શરત છે તેને આપણે ખુખ્ખુબા શરત તરીકે ઓળખીશું. 3 શરતો થઈ છે: બાખુબા, ખૂબાખું અને ખુખ્ખુબા. યાદ રાખતા જજો. 3 શરતો થઈ. કઈ કઈ? બાખુબા, ખૂબાખું અને ખુખ્ખુબા. આગળ વધી આવે. હવે કેટલાક ત્રિકોણના ગુણધર્મોની વાત પણ આપણે સમજતા જઈશું. પ્રમેય 7.2 આપ્યો છે. પ્રતિજ્ઞા સાંભળો. સમદ્વિ બાજુ ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેમના સામેના ખૂણાઓ પણ સમાન હોય છે. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે શું? જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, એકરૂપ હોય, તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. તો અહીં આપણે એક સમદ્વિ બાજુ ત્રિકોણ લઈએ, ત્રિકોણ ABC. એમાં એવું કહીએ કે ABનું માપ અને ACનું માપ સરખું છે, તો બે સમાન બાજુ થઈ. તો આ AB બાજુની સામેનો ખૂણો જે C છે અને AC બાજુની સામેનો ખૂણો જે B છે એ પણ સમાન. એટલે કે ત્રિકોણ ABCમાં AB બરાબર AC માટે ખૂણો C બરાબર ખૂણો B થશે. બે સમાન બાજુ, એના સામેના ખૂણા સમાન. તો આનું પ્રતીક વિધાન પણ આપણે ધ્યાનમાં લેવાનું છે, જે પ્રમેય 7.3માં છે કે ત્રિકોણમાં સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. તો તમારે યાદ શું રાખવાનું? બે બાજુ સમાન તો તેમના સામેના ખૂણાઓ સમાન, બે ખૂણાઓ સમાન તો તેમની સામેની બાજુઓ સમાન. બંને એકબીજાના પ્રતીક વિધાનો છે, એ તમારે યાદ રાખવાના. તો જો હવે આપણે અહીંયા ત્રિકોણ PQR લીધો હોત અને એમ કહીએ કે Pનું માપ અને Rનું માપ સરખું છે, તો Pની સામેની બાજુ QR અને Rની સામેની બાજુ PQ પણ સમાન થશે. એટલે ત્રિકોણ PQRમાં ખૂણો P બરાબર ખૂણો R, તો QR બરાબર PQ થશે. બે બાજુ સમાન તો તેમના સામેના ખૂણાઓ સમાન. જો બે ખૂણાઓ સમાન તો તેમની સામેની બાજુઓ પણ સમાન થશે. યાદ રહેશે ને? તમારે ભૂમિતિને યાદ રાખવું હોય તો જેટલા પણ પ્રમેય, જેટલી પણ પૂર્વધારણાઓ પ્રકરણમાં આવતી હોય એ બધી તમને ક્રમિક રીતે યાદ હોય તો તમે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકો. પણ તમને એ બેઝિક બાબતો આવડવી ખૂબ જ જરૂરી છે. પ્રયત્ન કરવાનો. પૂર્વધારણા 7.1 બોલવી છે, પ્રમેય 7.1 બોલવો છે, પછી કઈ વધારાની શરત સમજ્યા, પછી પ્રમેય 7.2 સમજ્યા, પ્રમેય 7.3 સમજ્યા. 7.2 અને 7.3 એકબીજાના પ્રતીક વિધાન છે, આ પણ યાદ રાખવું પડે. બસ આ જ છે ને, આ યાદ રાખો એટલે ઇઝી છે બધું આગળ સમજવું. આ બાબત પરથી આપણે એક અહીંયા વાત સમજી લઈશું કે જો કોઈ ત્રિકોણ છે એની ત્રણેય બાજુઓ સરખી છે, સમબાજુ ત્રિકોણ છે, તો જો કોઈ ત્રિકોણ સમબાજુ છે તો તે ત્રિકોણ
ના ત્રણેય ખૂણા સમાન, અને જો કોઈ ત્રિકોણ સમકોણ છે, ત્રણેય ખૂણા સમાન છે, તો તેમની ત્રણેય બાજુઓ સમાન. એટલે કે દરેક સમબાજુ ત્રિકોણ એ સમકોણ ત્રિકોણ હોય છે અને દરેક સમકોણ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ પણ હોય છે. બે બાજુ સમાન તો સામેના બે ખૂણા સમાન. તો હવે શું કહીશું? ત્રણેય બાજુ સમાન તો ત્રણેય ખૂણા સમાન, અને ત્રણેય ખૂણા સમાન તો ત્રણેય બાજુ સમાન. એટલે કે જો ત્રિકોણ સમબાજુ છે તો એ સમકોણ છે, અને જો ત્રિકોણ સમકોણ છે તો તે ત્રિકોણ સમબાજુ છે. આ બધી બાબતો તમારે તૈયાર કરવાની છે. પ્રયત્ન કરવાનો છે કે આપણે એને બધું ક્રમિક રીતે મોઢે મૌખિક રીતે બોલી શકીએ, અને જ્યાં જ્યાં આકૃતિની વાત આવે છે ત્યાં તમે ત્રિકોણના નામ બદલીને પણ વિચારી શકો છો કે તમને સામેના ખૂણા સામેની બાજુ સમજમાં આવે છે કે નહીં. આગળના લેક્ચરમાં આપણે એ બાબત તમને સમજાવેલી છે, એ તમારે યાદ રાખવાની છે. આપણે એટલે જ સમજ્યા હતા કે અંતર્ગત ખૂણો, અંતર્ગત બાજુ, સામેનો ખૂણો, સામેની બાજુ, આ બધું શું છે. તમને એટલા માટે જ સમજાવ્યું છે કે અહીંયા એનો ઉપયોગ થવાનો હતો અને આગળ એનો ઉપયોગ થવાનો છે. તો તમે પહેલો લેક્ચર છે એને પણ એકવાર ફરી જુઓ અને સમજો, લખો, નોટ્સ બનાવો, નામ બદલીને ચેક કરો. તમને આગળ કહ્યું હતું, તમે આ કામ કરશો તો તમને ભૂમિતિ સરસ સમજ પડી જશે. હવે આપણે આગળ કેટલીક બાકીની જે શરતો છે એની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.